જ મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગના ઇન્ચાર્જ નિયામક ડોક્ટર હરીશ રાબાસર આપણી સાથે જોડાયા છે। સર, આપનું સૌથી પહેલા તો ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। સર, એક તરફ કોમનવેલ્થ 2030ની યજમાની ગુજરાતને મળી છે અને ખૂબ ગર્વની વાત સમગ્ર દેશ માટે પણ છે અને ગુજરાત માટે પણ છે, અને એની વચ્ચે આ પ્રકારે વિવાદ થવો કે જ્યાં રાજનીતિ પણ વચ્ચે આવી, સૌથી પહેલા આ મુદ્દે શું કહેશો? સૌથી પહેલા તો મારું એ જ કહેવાનું છે કે રમત અને રાજનીતિ સાથે ન હોવી જોઈએ, કેમ કે આપણા માટે, ભારત માટે અને ખાસ કરીને ગુજરાત માટે એક ગૌરવની ક્ષણ છે કે આપણને કોમનવેલ્થ જેવી મોટી ગેમની યજમાની કરવાનો મોકો મળ્યો છે। ત્યારે આ એક ગુજરાત સ્ટેટ આયોજક નથી કરી રહ્યું, પણ સમગ્ર ભારત આ કોમનવેલ્થને ગૌરવાન્વિત કરવા માટે એક થઈ અને આ સ્પર્ધાનું સુંદર રીતે આયોજન કરવું જોઈએ। કોઈ પણ મોટી સ્પર્ધા હોય તો એનો ઉદ્દેશ્ય મેડલ પ્રાપ્ત કરવો એ ન હોય, પણ એક સુંદર આયોજન કેમ આપણે કરી શકીએ અને આવનાર જે દેશો છે એને સારામાં સારી ખેલાડીઓને વ્યવસ્થા કેમ આપી શકીએ, એ જ એક આપણો મુખ્ય ધ્યેય હોવો જોઈએ। અને બધા જ રાજ્યો સાથે મળી અને ખૂબ મહેનતથી જો આ આપણને જે મળેલું મોટું પ્રકલ્પ છે એને સાથે મળી અને જો પાર પાડશું તો મને એવું લાગે છે કે આપણે વિશ્વમાં એક નામના આપી શકશું કે ભારત એ ખૂબ સારી રીતે કોઈ પણ મોટી ટુર્નામેન્ટની યજમાની કરી શકે છે અને ખૂબ સારી રીતે એનું પરિણામ પણ આપી શકે છે। જી સર, મારો બીજો સવાલ આપને એ છે કે વર્ષ 2010માં ભારતે કોમનવેલ્થની યજમાની કરી હતી અને ભારતનું પ્રદર્શન પણ ખૂબ જ સારું રહ્યું હતું। સમય જતાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધ્યું છે, સાથે સાથે તક પણ વધી છે કે જેનાથી સમગ્ર દેશના જે ખેલાડીઓ છે એ પણ આગળ આવી શકે છે અને આપણે દરેક પરિસ્થિતિમાં જોઈએ છે કે તમામ સુવિધાઓ એમને મળતી હોય છે। આવી પરિસ્થિતિની અંદર રાજનીતિ છોડી અને તમામ નેતાઓ હોય, પછી કોઈ પણ પક્ષના હોય, એ સાથે આવી અને ફક્ત ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં કેવી રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરી શકાય, કોમનવેલ્થની તૈયારી કરી શકાય, એ માટે શું જરૂરિયાત છે? જરૂરિયાત એ તો સૌથી પહેલી જરૂરિયાત એ છે કે આ સમગ્ર ભારતના બધા જ રાજ્યો સાથે મળી અને બધા જ રાજ્યોમાં જે એક્સપર્ટ છે બધા સાથે મળી અને બેસ્ટમાં બેસ્ટ આયોજન કઈ રીતે થઈ શકે એની એક આપણે ચિંતા કરવી જોઈએ। બીજી વાત કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર 100% ડેવલપ થવાનું જ છે અને એનો ફાયદો ડાયરેક્ટ ખેલાડીઓને મળવાનું છે। આજે કોમનવેલ્થ જેવી મોટી સ્પર્ધાનું આયોજન જયારે થતું હોય ત્યારે સ્વાભાવિક છે કે ઇન્ટરનેશનલ લેવલના મેદાનો, ઇન્ટરનેશનલ લેવલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ટરનેશનલ લેવલના ખેલાડીઓ આપણને પ્રાપ્ત થશે। ત્યારે હું ચોક્કસ એવું માની શકું છું કે ગુજરાત હોય કે હરિયાણા હોય કે પંજાબ હોય, દરેક રાજ્ય એ એક ભારતનું અંગ છે અને એના બધા જ ખેલાડીઓને એનો ડાયરેક્ટ છે ને એનો લાભ મળવાનો છે। એટલે એ ન કરતા આપણે એ વિચારવું જોઈએ કે અત્યારે આપણે જે યજમાન બન્યા છીએ તો એમાં આપણે શું સારું આપી શકીએ એના તરફ આપણે આગળ વધવું જોઈએ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો 100% ડેવલપ થવાનું જ છે। એનાથી સીધો જ ફાયદો સારા સ્ટેડિયમો બનશે, સારા મેદાનો બનશે, તેનો ડાયરેક્ટ ફાયદો ખેલાડીઓને થવાનો છે અને ખેલાડીઓ એનાથી આગળ વધી અને ઓલિમ્પિક કક્ષા સુધી પણ આપણા મેડલો સારી રીતે મળશે। કોમનવેલ્થમાં પણ હમણાં આપણે જોયું કે આપણા ઘણા બધા મેડલો કન્ફર્મ થયા અને હજી પણ આપણે 2030માં એવી અપેક્ષા છે કે ખૂબ સારું એવું પ્રદર્શન કરી અને ઇન્ટરનેશનલ લેવલે આપણે નામના કરશું આયોજનની બાબતે અને મેડલની પણ વાત આવે એમાં પણ। બિલકુલ, આભાર સર, અમારી સાથે આ ચર્ચામાં ભાગ લેવા માટે ખૂબ આભાર।